અણીવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। કાંગ્રેસ તાલુકાના અણીવાડા ગામની પ્રાથમિક શાળામાં બુધવારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, ચેરમેન તાલુકા સંઘ અમરતભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મંત્રી હંસપુરી ગોસ્વામી, તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી, પૂર્વ ઉપપ્રમુખ કિસાન મોરચા જિલ્લા ભાજપ દિનેશભાઈ ઠક્કર, તાલુકા પંચાયત સદસ્ય પારસિંગ એચ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય કેતુભા વાઘેલા, CDPO રીટાબેન પટેલ, આંગણવાડી સુપરવાઇઝર અલ્પાબેન દેસાઈ, CHO ટ્વિંકલબેન પટેલ, કોંગ્રેસના આગેવાન વલસિંહ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય કણેલિયા ભુવાજી ધારસિંહજી, CRC કોઓર્ડિનેટર સિહોરી બેના સુખદેવસિંહ સોલંકી, CRC કોઓર્ડિનેટર બુકોલી ભરતભાઈ દેસાઈ, આચાર્ય ગાયત્રીબેન સોલંકી, સરપંચ રામપ્રસાદ ઠક્કર, ડેપ્યુટી સરપંચ ઓબસિંહ સોલંકી, શ્યામળસિંહ સોલંકી, ઓધારસિંહ ભગત, તમામ કીટના દાતા મનહરસિંહ સોલંકી, થેલાના દાતા વલસિંહ સોલંકી, પત્રકાર કરશનસિંહ સોલંકી, બિપિનસિંહ સોલંકી, લીલાભાઈ નાઈ તથા SMCના સભ્યો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવેશોત્સવ બાદ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। વક્તાઓએ શિક્ષણની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવા અને વૃક્ષોનું જતન કરવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમના અંતે શાળાના શિક્ષકગણે ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો। આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।